નમસ્કાર મિત્રો, સ્વાગત તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં। તો મિત્રો, ગુજરાત પોલીસ ભરતીની જે લોકો રાત દિવસ એક કરીને તૈયારી કરી રહ્યા છે, એમના માટે અત્યારે એક અત્યંત મહત્વપૂર્ણ અને ખૂબ જ તાત્કાલિક અપડેટ આવી ગઈ છે। તો ચાલો જરાય સમય બગાડ્યા વગર આ નવા સમાચારનું ફટાફટ વિશ્લેષણ શરૂ કરીએ। આગામી ગુજરાત પોલીસની લેખિત પરીક્ષા માટે તૈયારીઓ તો એકદમ જોરશોરથી ચાલતી જશે, ખરું ને? પોલીસ દળમાં જોડાવાનું જેમનું સપનું છે અને જેઓ સખત મહેનત કરી રહ્યા છે, તેમના માટે અત્યારે એક ગેમ ચેન્જિંગ અપડેટ બહાર આવી છે। એટલે કે આખી પરિસ્થિતિ બદલી નાખે એવા સમાચાર છે, જે સીધી જ મહેનત કરતા ઉમેદવારોના ટાઈમ ટેબલને અસર કરશે। અને હા, સૌથી રસપ્રદ અને રાહત આપનારી વાત એ છે કે આ કોઈ સોશિયલ મીડિયાની અફવાહ નથી। આ એકદમ સીધી અને ઓફિશિયલ જાહેરાત છે। પરીક્ષાની તારીખમાં સત્તાવાર રીતે જ ફેરફાર કરવામાં આવ્યો છે, એટલે આ સંપૂર્ણપણે પ્રમાણિત માહિતી છે, જેથી મનમાં કોઈ જ પ્રકારની ગેરસમજ કે શંકા રાખવાની જરૂર નથી। હવે સવાલ એ થાય કે આ ફેરફાર ખરેખર કઈ ચોક્કસ પોસ્ટ માટે લાગુ પડે છે? તો ધ્યાનથી સાંભળજો। આ ફેરફાર ખાસ કરીને પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પોસ્ટ માટે છે, જેનો જાહેરાત ક્રમાંક છે GPRB 2025-26/2। આ સ્પષ્ટતા કરવી ખૂબ જ જરૂરી છે, જેથી અન્ય પોલીસ વિભાગની જગ્યાઓ માટે અરજી કરનાર ઉમેદવારો વિના કારણ ગભરાઈ ન જાય। બસ માત્ર આ 2 જ પોસ્ટની પરીક્ષાના સમયપત્રકમાં ફેરફાર થયો છે। આ બાબતે 28 એપ્રિલ 2026ના રોજ બહાર પાડવામાં આવેલો સત્તાવાર પરિપત્ર એ સ્પષ્ટ દર્શાવે છે કે ભરતી બોર્ડ કેટલી પારદર્શિતાથી કામ કરી રહ્યું છે। બોર્ડે ફક્ત તારીખ જ નથી બદલી, પણ તેની પાછળનું વહીવટી કારણ પણ આ પરિપત્રમાં એકદમ સ્પષ્ટ રીતે જણાવી દીધું છે। તો ચાલો ખરેખર શું બન્યું તેનો આખો ઘટનાક્રમ સમજી લઈએ। જુઓ, સૌપ્રથમ આ લેખિત પરીક્ષાની મૂળ તારીખ 7 મે 2026 રવિવારના રોજ નક્કી કરવામાં આવી હતી, પરંતુ તકલીફ એ થઈ કે આ જ તારીખે ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે GPSC દ્વારા પણ અલગ-અલગ પરીક્ષાઓનું આયોજન થયેલું હતું। બંને પરીક્ષાઓ એક જ દિવસે હોવાથી તારીખો ટકરાઈ રહી હતી। આથી ઉમેદવારોએ બોર્ડ સમક્ષ રજૂઆતો કરી, અને ખરેખર ખૂબ જ સકારાત્મક વાત એ કહેવાય કે બોર્ડે આ રજૂઆતોને તરત જ ધ્યાનમાં લીધી અને ખૂબ ઝડપી પગલાં ભર્યા। હવે જૂના અને નવા સમયપત્રક વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ થઈ ગયો છે। 7 મેની જૂની તારીખ હવે રદ થઈ ગઈ છે અને નવી કન્ફર્મ થયેલી તારીખ 21 જૂન છે। આને તો એક ખૂબ જ સકારાત્મક બાબત તરીકે જોવી જોઈએ। હવે ઉમેદવારોએ 2 મોટી કારકિર્દીની તકોમાંથી કોઈ એકની પસંદગી કરવાની મૂંઝવણ સહન નહીં કરવી પડે। અને બોનસ પોઈન્ટ એ છે કે તૈયારી કરવા માટે પૂરતો વધારાનો સમય પણ મળી ગયો છે। તો આ નવી તારીખને મગજમાં ભરાભર ફિટ કરી લેવાની છે। 21 જૂન 2026 આ જ અંતિમ અને સૌથી નિર્ણાયક માહિતી છે। હવે પરીક્ષા ક્યારે છે તે અંગે શૂન્ય મૂંઝવણ હોવી જોઈએ, રાઈટ? બસ આ નવી તારીખ મુજબ જ સંપૂર્ણ તૈયારીઓ ચાલુ રાખવાની છે। તો અંતે વિચારવા જેવો પ્રશ્ન એ જ છે કે જૂનની આ નવી ડેડલાઇન પહેલાં મળેલા આ વધારાના સમયનો હવે કેવી રીતે ઉપયોગ કરવામાં આવશે? નિષ્ઠાવાન ઉમેદવારો માટે આ કોઈ વિલંબ કે અડચણ નથી, પણ ખરેખર એક સુવર્ણ તક છે। આ વધારાના સમયનો પૂરેપૂરો ફાયદો ઉઠાવીને સ્ટડી પ્લાનમાં વ્યૂહાત્મક ફેરફાર કરવાનો આ બેસ્ટ સમય છે। વધુ રિવિઝન કરો અને તૈયારીને એકદમ મજબૂત બનાવો। મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો। લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।